જય હિન્દ, જય ભારત. હું ભાવેશ ડાભી. આઈ હોપ કે આપ સૌ કોઈ મજામાં હશો. આજ હું એક વાત લઈને આવ્યો છું કે હાલ અત્યારના સમયમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એમ દીકરીઓ તેના પરિવાર અને તેના મા બાપથી તેની સંમતિ વગર જે ટૂંકા સમયની અંદર પ્રેમજાળમાં ફસાઈને અને ઘરથી ચાલી નીકળે છે અથવા આવું કોઈ પગલું ભરવાની તૈયારી કરી રહ્યા હોય તેના માટે એક મેસેજ આપવા માંગુ છું કે તમે જે ઘરથી ભાગીને જાઓ છો ત્યારે સૌથી વધારે દુઃખ તમારા પિતાને થતું હોય છે. કે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી મને એવું લાગે છે કે આ દુનિયાની અંદર સૌથી મોટો દુઃખી માણસ જો કોઈ હોય તો એ વ્યક્તિ છે કે જેની દીકરી ઘરેથી ભાગી ગઈ હોય. એ બાપ દુનિયાનો સૌથી દુઃખી માણસ હોય છે. જ્યારે તમે ઘરેથી ભાગી જાઓ છો ત્યારે સૌથી વધારે દુઃખ તમારા બાપને થતું હોય છે. એની એવી હાલત થાય છે કે ઘણા દિવસો સુધી એ ગામમાં જવાનું ટાળે છે અને ગામમાં નીકળે તો માથું ઝુકાવીને ચાલે છે અને કોઈ હસતું હોય તો તેને એવું લાગે છે કે મારી દીકરી ભાગી ગઈ છે, એ કારણથી આ લોકો મારી પર હસે છે. ક્યારેય પણ તે ઊંચા અવાજે બોલી શકતો નથી કારણ કે તે અંદરથી ગભરાય છે કે કોઈ મને એવું મેણું માણશે કે તારી દીકરી ભાગી ગઈ છે, પેલા તું તારું કર. એટલે આવું પગલું ભરતા પહેલા 100 વાર નહીં 1000 વાર વિચારજો કે તમારા થકી તમારા બાપને કેટલું દુઃખ થતું હશે. આ વિડીયો કોમેન્ટ કે લાઈક નહીં કરશો તો ચાલશે પણ શેર જરૂર કરજો કે કોઈ દીકરી એનું હૃદય પરિવર્તન થશે ને તો આપને એના મા બાપની દુઆ મળશે. અને બે હાથ જોડીને તમામ દીકરીઓને વિનંતી કરું છું જે આવું પગલું ભરવા માંગે છે, વિચારે છે અથવા ભરી ચૂક્યા છે તો તમારા બાપ ઉપર આવી પરિસ્થિતિ નો ક્યારે આવે એના માટે હું વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ. અસ્તુ.